हेलो। आज ये है मामा। आ है नानी। अभ्याल तो हुए घास वेडरा घास आ जो आ बाटलो पड्यो है बनाना तो कोम करशो तो कोम थाशे कोम वगैरह ઓડો ધોકો પડેલો ચાલ્યો તારે હારું ચાલ્યો હવે તો ચાલ્યો આ ચારે બાજુ આ કેટલો બધો આ કેટલો ઉગ્યો છે કાયમ થોડો થોડો કોતરો ને તો અભ્યાલ ખેતર ખેડ્યું છે અરે નાની નાની તો અભ્યાલ ચા પીવેરા છે ભાઈ ભાઈ મોરેના મોરે અમે મોરેના મોરે તો અમે મોરે અમે મોરે થતા તો કોમ થાય આ જો આ મામા અભ્યાલ ઘાસ વેડ્યા ઘાસ ઘાસ આ લેબુડી ગુજરાતી ચમ બોલું तो हिंदी बोलेगे हम नाना ए ये रेऊ तो ने ये देखो ये किधर आई है अनोलू रू ट्रैक्टर ने अभ्याल पता चा पीवेरा से मैं उतारी है आ जो खाली तड़को आयो आ जो आ जो खाली ओली अभ्याल टोका पाड़े रही है अभ्याल पता चा पी रहा है ओ आ जो आएगी नहीं घास वेड़ो घास घास वेड़ घास તો એક પેલા પેલા ખોડામ કરવી છે મઢુલી आ जो બસ કશક અહીંયા બકો જવાનું જતું રહેવું છે હવે હો એક ઝૂંપડી બનાવી છે झोपड़ी मनाने झोपड़ी હો તમે આવો એવા ઝૂંપડી આવો ना મમ્મા જોડે રહેશે आ, મમ્મી તો ना તો તમે ઘરમાં રહો બધા ઘરમાં રહે મમ્મા તો ઝૂંપડીમાં આવું ઝૂંપડી તરીકે ઝૂંપડી બધા માટે ઘર મનાવાનું આ જો અભ્યાલ તો લેરા છીએ આપણે આ જો ખાલી મોસમ આ જો આ ઘાસ વેડેરી ચલો 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 હેડો મુએ વેણીશ આ જો મુએ વેણું આ જો આ જો તો મામા આવી ગયા છે વધી ને ઓલો આડો હે ને એ લગતું દાદી છેડાવતો હમણાં દાદી પાસે આવ્યો ને આ જો ઓલું ટ્રેક્ટર તમને દેખાતું હોય તો જો હું ઝૂમ કરું રહું છું તમને દેખાતું હોય તો આ જો બાય બાય બહુ મજા આવે અહીંયા મારે સ્કૂલે જવાનું છે રવિવારે આપણે મરસા પછી કપાઈ જશે દાદી શું કહે દાડો શનિવારે આખો દાડો ખાલી સવારે જવાનું સ્કૂલ શનિવારે આજે શુક્રવાર થયો ધરું વેણો હેડો હેડો થાણું થાણું હું ઘાસ બોલતો તો થાણું ને હું ધરું ને ઘાસ બોલું ઘાસ કહેવાય આને ઘાસ ચલો હવે મળીએ બાય તો ખેતરમાં ફરી આવી ગયા છીએ આપણે ખેતરમાંથી બધું વધારાનું જે ઘાસ છે બધું હતું તરો ને બધું એ કાઢી દીધું છે હવે કાળી જાર પહેરવાની છે અને રજકા બાજરી બંને મિક્સ કરીને પહેરવાનું છે તો પહેરવાનું કામ ચાલુ જ છે જો પપ્પા બેસી ગયા છે પાછળ ને મનુભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે પાછળ મમ્મી પણ આવી ગઈ છે જોવા માટે
કે કઈ રીતે પહેરી રહ્યા છે, સરખું પહેરે છે કે નથી પહેરતા. આ એક મૂળિયું વચ્ચે આવી ગયું. પપ્પા કે લઈ લેજે. લો તાર લઈ લઈએ. તો પપ્પા વરસાદ આવે એના માટે એક ગીત ગાઈ રહ્યા છે. ઓભળાઈ જાય બધું. હા, તો ગાઈસ બહુ દાડા પછી મેં વ્લોગ ઉતાર્યો છે, તમારે તો થોડા ખર્ચે તો એટલે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.